અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ બી.એમ. બારડ અને તેમની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે કાગતીવાડ વિસ્તારમાં દુધિયાપીરની દરગાહ સામે આવેલ આસિફ ઇકબાલ ઉર્ફે મિત્રુ રશીદ કાદર મલિકના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે મકાન માલિક પોતાના માણસો પાસે ગૌવંશનું કટિંગ કરાવી રહ્યો છે. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચતા જ ઘરની બહાર મોપેડ પર બેસેલ મકાન માલિક આસિફ મલિક પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઘરના પ્રથમ રૂમમાં કોર્ડન કરતા 3 ઈસમો હાથમાં છરા સાથે માંસનું કટિંગ કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. સ્થળ પરથી પોલીસે અબ્દુલ રઝાક ગુલામ રસૂલ કુરેશી, શાહિદ અબ્દુલ રશીદ કુરેશી અને એક 15 વર્ષીય સગીરને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં મકાનમાં અને બહાર ઉભેલી રિક્ષામાંથી કુલ 130 કિલોગ્રામ શંકાસ્પદ ગૌમાંસ મળી આવ્યું હતું. આ સાથે જ પોલીસે કટિંગ માટે વપરાતા 3 મોટા છરા, 2 ચપ્પા, 2 લોખંડના સળિયા, કુહાડો, ઇલેક્ટ્રિક વજન કાંટો, 3 મોબાઈલ ફોન તથા એક રિક્ષા અને નંબર પ્લેટ વગરનું એક્સેસ મોપેડ મળી કુલ 91,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ફરાર આરોપી આસિફ ગૌમાંસ કાપીને લાવતો હતો અને ઘરે કટિંગ કર્યા બાદ રિક્ષા દ્વારા ઓર્ડર મુજબ સપ્લાય કરવામાં આવતો હતો. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી એફએસએલ અને વેટરનરી ડોક્ટરની મદદથી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે સગીર વયના આરોપીને તેના વાલીને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.